ગીર સોમનાથ જિલ્લામાં આંબેડકર આવાસ યોજના, દિવ્યાંગ સહાય યોજના અને વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો મહત્તમ લાભ જરૂરિયાતમંદોને મળી રહ્યો છે। રાજ્ય સરકારે બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹6193 કરોડની જોગવાઈ કરી છે, જેનો હેતુ સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે। વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજના અમલમાં છે। ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24માં ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 135 લાભાર્થીઓને સહાય અપાઈ છે। વર્ષ 2023-24ની ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો જિલ્લામાં 100% લક્ષ્યાંક પૂર્ણ થયો છે। પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹540 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। તો વિવિધ યોજનાના લાભાર્થીઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। છે પછી એવી ગંભીર પ્રકારની બીમારીઓ હોય તો એમાં એને પૂરતો લાભ મળે। એ સિવાયની એસટી બસમાં એને મુસાફરી દરમિયાન પણ એને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। સાધન સહાયમાં કોઈ સાધન એને ખરીદવો હોય, સાયકલ છે એવું કંઈ, તો એ પણ એમાં સરકાર એને સહાય આપે છે। એક જોતાં જોઈએ તો સરકાર દ્વારા આ યોજના સારી છે। ફાયદો બધા નાના લોકો છે, બધા એના વાલીઓ છે, બધા ગરીબ લોકો છે, એ બિચારા મજૂરી જઈને ઓલું કરે છે, એના માટે ઘણો ઓલું થઈ જાય છે ભણવા માટે ને બેગ લેવું હોય, આ તે છે, યુનિફોર્મ છે, એવું છે તેવું છે, એ બધી સારા માટે છે।